ઉદ્યોગ સાહસિક મિત્રો, ઉદ્યોગપતિના અનુભવો આપણે માટે ખૂબ ઉપયોગી છે. એમાં જે ટેકનિકલ ફિલ્ડમાંથી આવતા અને ટેકનિકલ કામ કરતા ઉદ્યોગ સાહસિક હોય એના પાસેથી આપણને ઘણું બધું શીખવાનું જાણવાનું મળે છે. આવા જ એક ઉદ્યોગપતિ ભરૂચના શ્રી નવલભાઈ પીઠવા આપણી સાથે છે. તેઓ આપણને એના અનુભવની વાત કરવાના છે. તો નમસ્તે નવલભાઈ. નમસ્તે. આપણે નવલભાઈ, આપની ફેમિલી બેકગ્રાઉન્ડ અથવા તો આપનું ઉદ્યોગનું પહેલું શરૂઆતનું બેકગ્રાઉન્ડની વાત કરશો? મારા ફેમિલીમાં અમે લોકો 5 ભાઈઓ છીએ એન્ડ બેઝિકલી હું રાજકોટથી છું, સૌરાષ્ટ્ર. મારો બોર્ન માંગરોળ, જુનાગઢ જિલ્લો. એન્ડ રાજકોટની અંદર મારા પપ્પા ફેક્ટરી ચલાવતા હતા, પ્રભાત રોલિંગ શટર્સના નામે. એન્ડ સૌરાષ્ટ્ર આખામાં ખૂબ મોટું નામ હતું. એન્ડ ત્યાં રોલિંગ શટર્સને અમે લોકો મેન્યુફેક્ચરિંગ કરતા હતા. અચ્છા, પછી આગળ કેવી રીતે આવ્યા? શું થયું? આપનું સ્ટોરી શું છે આગળની? એજ્યુકેશનથી માંડી અને અત્યાર સુધીની પરિસ્થિતિની થોડી વાત કરશો? એજ્યુકેશનમાં એવું છે કે મારું ફેમિલી સૌરાષ્ટ્રની અંદર બહુ જ મોટા નામાંકિત અને એક બહુ જ મોટું ફેમિલી હતું. મારી ફેમિલીમાં ખૂબ હેપી, અમે લોકો બહુ જ સુખી હતા. એ જમાનામાં મારી સ્કૂલિંગ લાઈફ વખતે અમારી પાસે કાર હતી, સ્કૂટર્સ હતા અને બહુ જ રિચ ફેમિલી હતું. પણ એ રિચ ફેમિલીની અંદર, મારા ફેમિલીની અંદર એક મોટામાં મોટી કમજોરી એ હતી કે એજ્યુકેશન ઝીરો હતું. એજ્યુકેશન નામે અમે લોકો ઝીરો હતા. અને ત્યાં એ વખતે મને ઘણું સારું લાગતું હતું એક સ્લોગન, કે કારણ કે એ વખતે હું પણ નાનો હતો અને મને એ સ્લોગન બહુ સારું એટલે લાગતું હતું કે મને પોતાને લાગતું હતું કે ભણે એ ભિખારી અને રખડે એ રાજા. પણ આજે અહીંયા બેસીને હું એવું કહી શકીશ કે એ સ્લોગન 1000% ખોટું હતું. એના અનુભવ કેવી રીતે થયા તમને? અત્યારે એવું કેમ લાગે છે? એ એટલા માટે કે જ્યારે મારે રાજકોટ છોડીને અમદાવાદ શિફ્ટ થવાનું થયું અને હું અમદાવાદ શિફ્ટ થયો ત્યારે બી મને પોતાને એવું હતું કે બેઝિકલી સૌરાષ્ટ્રની એક મેન્ટાલિટી રહી છે કે હું કરી શકું, મારા જેવું કોઈ ના કરી શકે. એ બેઝિક નેચર મારામાં પણ હતો. અને હું અમદાવાદ ગયો ત્યારે મને એવું જ હતું કે આઈ એમ સમથિંગ, હું કાંઈક છું. પણ અમદાવાદ ગયો ત્યારે મારું એક નસીબ સારું કે હું એક 10 એન્જિનિયરોની વચ્ચે મારે કામ કરવાનું આવ્યું. અને એ 10 એન્જિનિયરોની જોડે મેં જ્યારે કામ કર્યું ત્યારે મને પોતાને એવું થયું કે આપણે કશું જ નથી, આઈ એમ નથિંગ, આપણે બિલકુલ ઝીરો છીએ. કેમ તો કે એ જે 10 એન્જિનિયરો મારી જોડે બેઠા હતા અને વર્ક પ્લાન જે રીતે કરતા હતા કે કેવી રીતે કામ થાય, કેવી રીતે આગળ જવાય, કેવી રીતે એન્ટરપ્રિન્યોર થવાય, બિઝનેસને કેવી રીતે આગળ લઈ જવાય, તો એ પ્લાન જ્યારે મેં એ લોકો જોડે જોયા ને ત્યારે મને એવું થયું કે ભણતર ખૂબ જરૂરી છે, એજ્યુકેશન ખૂબ જરૂરી છે અને ખાલી સ્કિલ જરૂરી નથી. સ્કિલ તો જરૂરી છે જ, પણ એની જોડે આ 10 મિત્રો જોડે કે જે 10 ગ્રુપ જોડે હું રહ્યો અને એમની જોડે જે રહી અને જે ઘણું શીખ્યો છું વર્ક પ્લાન, એટલા માટે મને એવું લાગે છે કે આ વસ્તુ ખૂબ જરૂરી છે. અચ્છા, ઉદ્યોગમાં આવવાનો હેતુ શું હતો તમારો? તમે શા માટે એવું નક્કી કર્યું કે મારે હવે કંઈક ઉદ્યોગ કરવો છે? ઉદ્યોગ એકચ્યુઅલ બેઝિકલી શું હતું કે મારા ફેમિલીનો જ બિઝનેસ હતો. એટલે ઉદ્યોગમાં આવવું એ મારા માટે કાંઈ બહુ નવું નહોતું, કારણ કે ફેમિલી બિઝનેસ છે. એટલે ફેમિલી બિઝનેસ હતો, પણ મેં મારી ફેમિલી બહુ જ રીચ હતી અને એ રીચ ફેમિલીને મેં નીચે જતા જોયેલી છે કે કારમાંથી સાયકલ પર આવી ગઈ. હવે કાર પરથી સાયકલમાં આવી ત્યારે પછી મારે એવી ખરાબ પરિસ્થિતિઓમાં મારે દિવસો કાઢવાના આવ્યા. ત્યાર પછી મારે અમદાવાદ જવાનું થયું. તો અમદાવાદ જ્યારે ગયો ત્યારે મેં એવું નક્કી કર્યું કે મારી ફેમિલીમાં જે કાર હતી એ ફરી હું મારા પપ્પાને અપાવ્યું. એટલા માટે મારો એક ગોલ હતો. બાકી બિઝનેસમાં તો હું જવાનો જ હતો કે મારા પપ્પાને મારે ફરી કાર અપાવી છે. પછી એટલે તમે ઉદ્યોગમાં આવવાનો વિચાર કર્યો અને તમે શરૂઆત કરી અમદાવાદમાં, તો મુશ્કેલીઓ શું શું આવી અને એને કેવી રીતે તમે સોલ્વ કરી? મુશ્કેલીઓમાં 2 વસ્તુ હતી કે એક તો પૈસા નહોતા, એટલે વગર પૈસે કામ કરવાનું હતું.
એટલે હવે વગર પૈસે કામ કરવું હોય તો શું કરવું પડે? તો બે અમારી પાસે ઓપ્શન હતા કે એક તો જોબ કરો, આઈધર તો ફેક્ટરી કરો. હવે ફેક્ટરી કરવી છે તો પૈસા જોવે, અને આલી બાજુ જોબ કરવી છે તો એજ્યુકેશન જોવે. બેમાંથી કાંઈ જ નહોતું અમારી પાસે. એટલે જેને ગુજરાતીમાં એવું કહેવાય કે નહોતી ગધેડી નહોતું ફાડ્યું, અને એમાં લડવાનું હતું. ત્યાર પછી જે 10 એન્જિનિયર્સ હતા અને એ લોકો બધા ભેગા થયા અને એમની જોડે રહી, અને એમાંથી એક મિત્રએ લોન લીધી અને એક નાનું અમથું યુનિટ કર્યું. અને એ યુનિટમાંથી મારી પાસે સ્કિલ્ડ હતી એટલે અમે લોકો સીટ મેટલ ફર્નિચરનું અમદાવાદની અંદર વર્કશોપ સ્ટાર્ટ કર્યું. અને એમાંથી પછી ધીરે ધીરે કરીને સારું ગેઇન કરતા ગયા, અને પછી નવી નવી પ્રોડક્ટો વિશે વિચારતા ગયા. અને આજે તો સીટ મેટલનું કશું કરતો જ નથી એવું કહીએ તો ચાલે, મશીન બિલ્ડિંગમાં જતો રહ્યો છું. તો અમદાવાદમાંથી પછી ભરૂચમાં કેવી રીતે આવ્યા? અમદાવાદથી ભરૂચમાં ફરી અગેન એ વાત કરીશ કે રાજકોટ મારું ફેમિલી બહુ મોટું હતું અને રીચ ફેમિલી હતું, પણ સંયુક્ત કુટુંબ હોવાના કારણે જે કંઈક પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે એ હું કરવા નહોતો માગતો. એટલે અમે લોકો બેઝિકલી 5 ભાઈઓ છીએ. એ 5 ભાઈઓ 5ના અલગ અલગ બિઝનેસ હોવા જોઈએ, 5 ભાઈઓના જુદા જુદા મકાન હોવા જોઈએ, અને 5 ભાઈઓ સ્વતંત્ર રહેતા હોય એવું હું ઈચ્છતો હતો કે જેથી કરીને કોઈ એક ભાઈને તકલીફ પડે ને તો બીજા 4 ભાઈઓ એને ખભા પર હાથ મૂકી શકે અને એને પુશઅપ કરી શકે. એટલા માટે અમે લોકોએ નક્કી કર્યું કે ગામ બી બદલો અને બિઝનેસ બી બદલો. પછી ભરૂચ ક્યારે આવ્યા તમે અહીંયા? મેરેજ પછી, આપણા મેરેજ મારા મેરેજ થયા અને ત્યાર પછી હું ભરૂચ શિફ્ટ થયો. અને શું કર્યું આપણે આવીને? ભરૂચમાં શરૂઆતમાં આવીને મેં 3 વર્ષ જોબ કરી. પર મંથ મારી 700 રૂપિયા સેલરી હતી. અને મારું નસીબ પણ હું એને સારું એટલા માટે કહીશ કે મારા બોસ જે હતા એ મને મહિનાની જે સેલેરી 3 પાર્ટમાં આપતા હતા. એ જગ્યાએ મેં જોબ કરેલી છે, મહિને 3 વર્ષ જોબ કરી અને 700 રૂપિયા મારી સેલરી હતી. પણ આની અંદર સાહેબ હું તમને એક પોઈન્ટ કહીશ કે જ્યારે મારી 700 રૂપિયા સેલરીમાં આજથી 28 વર્ષ પહેલાં મારી 700 રૂપિયા સેલરી હતી, અને 700 રૂપિયાની સેલરીમાં હું જોબ કરતો હતો, અને મારામાં એક સ્કિલ હતી અને મારામાં એક હુનર હતું અને ઘણો સારો કામ કરી શકતો. તો ભરૂચમાં હું જ્યારે નવો આવ્યો ત્યારે ઘણા લોકોએ મને કામ કરતા જોયો હતો. તો હું આ જગ્યાએ એક પોઈન્ટ એવો કહીશ કે મને લભામણી ઓફરો ખૂબ મળેલી. હવે 700 રૂપિયા મારા માટે માયને કરતા હતા, અને 7,000 રૂપિયા બી એ જમાનામાં મારા મેરેજ થઈ ગયેલા, મારે ત્યાં એક બાળક હતું, તો મારા માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ હતા. મની બહુ ઇમ્પોર્ટન્ટ હતી ભરૂચમાં. તો 700 રૂપિયાની નોકરી કરતો તો હું, ત્યારે મને 700 રૂપિયામાંથી 1400 રૂપિયા સેલેરીની ઓફર મળેલી છે, 2800 રૂપિયાની ઓફર મળેલી, અને 5,000 રૂપિયાની ઓફર મળેલી. વિધિન અ વીક, એક અઠવાડિયાની અંદર મને આટલી ઓફરો મળેલી. પણ હું આ લોભામણી લાલચોમાં ક્યારેય નહોતો આવ્યો. તે છતાં બી મેં 1.5 વર્ષ સુધી ફરી અગેન ને અગેન 700 રૂપિયામાં જોબ કરેલી છે. એનું કારણ શું? એનું કારણ એ હતું કે મને ખબર હતી મારે ક્યાં જવું છે, કારણ કે મારે 5,000માં નહોતું જવું, એનાથી આગળ જવું, મારે એના કરતાં આગળ જવું હતું. 5 લાખ 50 લાખ એમાં જવું હતું, અને મારે પોતાને એન્ટરપ્રિન્યોર થવું હતું. મારે મારી પોતાની ફેક્ટરી કરવી હતી અને વિશ્વાસ સાથે કરવાની હતી. એટલે હું ન જઈ ગયો, ના જ ગયો કોઈને ત્યાં, કારણ કે હું ત્યાં જો 5,000 રૂપિયાની નોકરી મેં જોઈન કરી હોત ને તો એઝ ઓન ટુડે આજે હું કોઈક એક સારો મેનેજર હોત ત્યાં, 25,000 50,000નો. પણ ઉદ્યોગપતિ ન હોત? ઉદ્યોગપતિ ના હોત. અચ્છા, પછી ઉદ્યોગમાં કેવી રીતે આવ્યા? જોબ કરતો હતો, ત્યાર પછી ધીરે ધીરે પાર્ટ ટાઈમ લોકોને હું કહેતો ગયો કે હું આવું કામ કરી શકું છું, હું આવું કરી શકું છું. એટલે મારા જોબ અવર્સ છોડી, જોબ અવર્સમાં મારી જોબ કરતો હતો, અને રાત્રે પાર્ટ ટાઈમ હું પોતે કોન્ટ્રાક્ટ લઈ અને કામ કરતો હતો, અને એમાંથી થોડું ઘણું ગેઇન થતું હતું, એને હું સેવ કરતો હતો. અને ત્યાર પછી નાના નાના ટૂલ્સ ખરીદતો ગયો ધીરે ધીરે, અને એમ કરતાં કરતાં એક નાનું અમથું એક યુનિટ મેં સ્ટાર્ટ કર્યું. પછી ત્યાર પછી એક નાનું યુનિટ શરૂ થયું એટલે સીટ મેટલ્સના અને ભરૂચની અંદર ડીપ ફ્રીઝ ને એ બધું હું બનાવતો હતો. અને ત્યાર પછી ધીરે ધીરે એક કામ કરતો હતો, અને ત્યાર પછી મને એક ભરૂચની અંદર એબીસી એન્ટી ફિક્શન બોલ બેરિંગ કંપની છે, એ લોકોએ મારું હુનર જોયું, અને એ લોકો અમેરિકાથી મશીન્સ લાવે અને એના હું સીટ મેટલના કવર એ લોકોને બનાવી આપતો હતો ત્યાં. એટલે નવી નવી પ્રોડક્ટમાં તમે? હા, નવું કામ કરું કે સિનસિનાટીના મશીન આવે છે, તો સિનસિનાટીના મશીનના કવર્સ ભરૂચ જિલ્લામાં તો કોઈ નહોતું બનાવી શકતું.
અને હું એટલે બનાવી શકતો હતો કે એ વખતે મારી પાસે એક નાનું વર્કશોપ હતું ને, તો નાના વર્કશોપની અંદર બી હું આધુનિક પદ્ધતિથી કામ કરતો હતો. અચ્છા, તો એ હુનર કેવી રીતે આપની પાસે આવ્યું? અર્થાગ મહેનત અને નવું નવું લર્ન કરવું, નવું નવું શીખવું. અચ્છા, પછી અત્યારની પરિસ્થિતિ શું છે? અત્યારે આપ કયા પ્રોડક્ટમાં છો? આજે તો હું ફૂડ પ્રોસેસ મશીનરીમાં છું, કન્સ્ટ્રક્શન મશીનરીમાં છું. ફૂડ પ્રોસેસમાં શું શું બનાવો છો? રોટલી બનાવવાના મશીન બનાવું છું, ખાખરા બનાવવાના મશીન બનાવું છું. અચ્છા, એટલે બીજા કરતાં એમાં શું નવું છે? ઘણું નવું છે કે બીજાના બધાના મશીનોમાં કેવું છે કે એક તો કોસ્ટ હાઈ છે, 6 લાખ 7 લાખ રૂપિયાની મશીન છે. અમે લોકોએ જે માર્કેટમાં મશીન મૂક્યા છે એ લગભગ 3, 3.25, 3.5 લાખ રૂપિયાના મશીન છે. અને એની અંદર ક્વોલિટી કે જે આઉટપુટ રોટલી જે મળે છે તો એ રોટલી ઘર જેવી રોટલી બને છે અને 3-4 કલાક પછી બી સોફ્ટ રહે છે. આ એની વિશેષતા છે. આ કેપેસિટી બંનેની સેમ છે, પર અવર 1000 પીસ. ક્વોલિટી સારી છે અને સસ્તું બને છે. અને સસ્તું છે, કરેક્ટ. એ કેવી રીતે કરી શક્યા? R&D R&Dથી. અચ્છા, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એની અંદર ખૂબ મહેનત કરી છે. એટલે એમાં તમે આટલું ભણ્યા નથી છતાંય R&D કરી શક્યા છો? હું ભણ્યો નથી, પણ મને એ ખબર હતી કે ભણેલા કોણ છે, એટલે એ લોકોના સહવાસમાં રહી અને એ લોકોના ગ્રુપમાં રહી અને એ લોકોને પૂછી અને એ લોકોને વિશ્વાસમાં લીધા અને એ લોકો પાસેથી થોડું ઘણું શીખ્યા. પ્લસ મારામાં આટલા વર્ષનો અનુભવ તો હતો 25-30 વર્ષનો, અને થોડું ઘણું પ્રેક્ટિકલ કે ભાઈ આવું કરીએ તો શું થાય અને આવું કરીએ તો શું થાય. એટલે એ થોડી R&D કરતા, એમાં થોડા પૈસા બી જાય છે R&D કરવામાં, પણ એ વસ્તુ એ રીતે ડેવલપ થઈ છે. આમ ફ્યુચર પ્લાનિંગ કેવું છે? શું છે આમાંથી આગળ હજી શું કરવું છે? આનાથી આગળ તો હજી ફૂડ પ્રોસેસમાં ઓટોમેટિક મશીન મૂકવા છે કે આ બાજુ તમે લોટ નાખો અને આલી બાજુ રોટલીનું પાઉચ તૈયાર થઈ જાય, ત્યાં સુધીનું પ્લાનિંગ છે. સેમ વસ્તુ ખાખરા મેકિંગમાં બી છે. અને આજે ખાખરા મશીનરીની અંદર ઇન્ડિયામાં આજે બી અમે લોકો પાયોનિયર છીએ, કારણ કે એની અંદર જે અમે લોકોએ મશીન મૂક્યા છે એ ટોટલી હાઇડ્રોલિક છે. ઇન્ડિયામાં આજે બી હાઇડ્રોલિક કોઈ નથી કરતું, અને આ મશીનોમાં અમે લોકોએ પેટર્ન બી લીધેલા છે. ઇવન રોટલી બનાવવાનું મશીન અમે લોકોએ ડેવલપ કર્યું છે, તો એમાં બી અમારું પેટર્ન છે. અને ફ્યુલ કન્ઝમ્પશન પણ કંઈક વેરી લેસ. બહુ બીજા કરતાં બહુ લેસ છે. ઇન્ડિયામાં અત્યારે આટલા લેસ કન્ઝમ્પશનમાં કોઈ મશીન નથી અમારા સિવાય. દાખલા તરીકે ખાખરામાં કેટલા HP-ના? ખાલી 2 HP મોટર્સ લાગે છે, ઓનલી ફોર 2 HP. તો છેલ્લે આપ અમારા ઉદ્યોગ સાહસિક, નવા ઉદ્યોગ સાહસિક મિત્રો ઉદ્યોગમાં આવે, યુવાનો ઉદ્યોગમાં આવે, એને શું શિખામણ આપો છો, શું મેસેજ આપો છો? એના માટે એટલું કહી શકાય કે વર્ક એન્ડ વર્ક. બીજી વસ્તુ કે તમે જે ભણ્યા છો કે તમે જે કોઈ કોલેજમાં જે કોઈ ફિલ્ડમાં ભણી રહ્યા છો એ ફિલ્ડનું 100% મતલબ ડેપ્થ તમારી પાસે નોલેજ હોવું જરૂરી છે. ભણવું ખૂબ જરૂરી છે. ભણવું તો ખૂબ જ જરૂરી છે, ખૂબ એટલે અતિશય જરૂર. કારણ કે હું પોતે નથી ભણી શક્યો, એટલે મને ખબર છે કે ભણતરની વેલ્યુ કેટલી છે. એટલા માટે તમે તમારા સંતાનોને ભણાવ્યા. એટલે હું તમને આજે એ વસ્તુ કહી શકીશ કે આજે હું 30 વર્ષે જે મુકામ પર ઊભો છું ને, જો મારી પાસે ભણતર હોત તો કદાચ હું 5 વર્ષે કે 10 વર્ષે ત્યાં જઈને ઊભો રહી ગયો હોત. મને એક એવોર્ડ બી મળેલો છે. એ એવોર્ડ અમે ખાખરાની અને રોટલીની સારી એક ડિઝાઇન કરી એના અનુસંધાનમાં દિલ્હીથી મને મળેલો છે. પણ હું તમને એક વસ્તુ આમાં એ એડ કરીને કહીશ કે એ એવોર્ડ મને 30 વર્ષે મળ્યો. આવી ઘણી જ વસ્તુઓ મેં જે ઇન્ડિયામાં પહેલી વાર મેં બનાવેલી છે, અને એ મેં બનાવી હતી તો એ વખતે મારી પાસે એજ્યુકેશન નહોતું. એટલે હું ક્યારેય એવોર્ડ ને એવોર્ડ ફોર્મ ને એવું ક્યારેય નહોતો ભરી શકતો. પણ જ્યારે મેં મારા દીકરાઓને એજ્યુકેશન આપ્યું, કારણ કે મારી 7 પેઢીમાં કોઈ ભણેલું નથી, એટલે મેં મારા દીકરાઓને એજ્યુકેશન આપ્યું. અને મારા દીકરાઓને જ્યારે મેં એજ્યુકેશન આપ્યું તો મારો એક મોટો દીકરો છે એને BE મિકેનિકલ ચેન્નાઈ SRM યુનિવર્સિટીમાંથી કર્યું, અને ત્યાર પછી MBA કર્યું EDI ગાંધીનગર. મારો નાનો દીકરો છે સાગર પીઠવા, એ બરોડા પારુલ એન્જિનિયરિંગમાં BE ઇલેક્ટ્રિક કરી રહ્યો છે, લાસ્ટ યરમાં છે. આ બંને દીકરાઓએ ભેગા થઈ અને એક ફોર્મ ભર્યું હતું, અને દિલ્હીથી મને એક એવોર્ડ મળેલો છે. અને એ બંને છોકરાઓ, બંને દીકરાઓને આપ અત્યારે આપના ધંધા સાથે ભેગા રાખો છો? જી. મારા બંને દીકરાઓએ એવું નક્કી કર્યું છે કે જોબ નથી કરવી, આંટરપ્રિન્યોર જ થવું છે. મને મારા બંને દીકરાઓનું એક સ્લોગન બહુ સરસ ગમે છે
કે આજના યુવા છોકરાઓ જોડે શેર કરવા જેવું છે કે પપ્પા ભણીએ એટલે નોકરી જ શું કામ કરવી, આંટરપ્રિન્યોર કેમ ના થવાય. રાઈટ. અને એ ખૂબ જરૂરી છે. અને એ આજે ખૂબ જરૂરી છે. પણ આજે હું તમને એક વસ્તુ બીજી કહીશ કે હું મા બાપને ઘણાને સાંભળું છું કે મારો દીકરો એન્જિનિયર થઈ ગયો પણ નોકરી જ નથી મળતી. આંટરપ્રિન્યોર થાવ, કાંઈક નવું વિચારો, કાંઈક નવું કરો. નોકરી દાતા બનો, નોકરી એક્ઝેક્ટલી. કરીને. તમે એવું વિચારો કે હું 100 જણાને કેમ રોજગાર આપી શકું. હું એક ફેક્ટરી કરીશ તો હું 100 જણાને કે 10 જણાને એક જોબ આપી શકીશ. તો આપે આજે અમારા ઉદ્યોગ સાહસિક મિત્રોને ખૂબ સારી સલાહ આપેલી છે અને આપની સક્સેસ સ્ટોરી ઘણા ઉદ્યોગ સાહસિકોને પ્રેરણારૂપ થશે. આભાર. થેન્ક યુ.